હલો. હેલો, કેમ છે કસ્તુરી? બોલ લાવણ્યા. કસ્તુરી, તારા પતિનું દેહાંત થઈ ગયું મને એ ખબર હમણાં મળી અને સાંભળીને મને ખૂબ જ સદમો લાગ્યો કસ્તુરી. સાચે તારા પતિ ખૂબ સારા માણસ હતા. તું ખૂબ નસીબવાળી હતી કે તને આવો પતિ મળ્યો હતો. પણ દુઃખની વાત એ છે કે ભગવાને એ દેવતારૂપી માણસને તારાથી છીનવી લીધો. કોઈ પણ સ્ત્રી સાથે આવું ન થવું જોઈએ. તને કેવી રીતે સાંત્વના આપું એ સમજાતું નથી. આ ખબર સાંભળીને જ હું એકદમથી સ્તબ્ધ થઈ ગઈ. એ બોલ, તું કેમ છે? બસ છું, બીજું શું કહું. 7 વર્ષ એકબીજાને પ્રેમ કરીને પછી લગ્ન કર્યા હતા. કોઈએ વિચાર્યું નહોતું કે લગ્ન પછી 6 મહિનામાં આવું થઈ જશે. સાચું કહું તો ભગવાનના દિલમાં પણ દયા નામની વસ્તુ નથી. તારા પતિ જેવા સારા માણસને તરત એમણે પોતાની પાસે બોલાવ્યા. શું કરું હું? છેલ્લી વાર હું પણ એમને જોવા માંગતી હતી, પણ મારી બદકિસ્મતી કે મને ટિકિટ જ ન મળી. ખોટું ના લગાડતી. બસ એ બોલ કે હવે આગળ શું કરીશ? મને સમજાતું નથી કે હું શું કરું. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે મારું જીવન પણ ખતમ થઈ જાય તો સારું રહેશે. એ આવી રીતે વાત કેમ કરે છે તું? એ તારા માટે હું છું ને. ભગવાન માટે આવી વાત ન કરતો. ઠીક છે, બધું જલ્દી સારું થઈ જશે. ઠીક છે લાવણ્યા. તારી વાતો સાંભળીને સાચે મને ખૂબ જ ડર લાગે છે. તારે આ તકલીફમાંથી બહાર આવવું હોય તો તારા વિસ્તારમાં એક સ્વામીજી રહે છે. એમને તું તારા ઘરે બોલાવીને પૂજા વગેરે કરાવ, જેથી તારા મનને શાંતિ મળે. હું સ્વામીજીના વોટ્સએપ પર તારા ઘરનું લોકેશન અને નંબર શેર કરું છું. જો સ્વામીજીના કહ્યા પ્રમાણે તું ચાલીશ ને તો તારી બધી ચિંતાઓ દૂર થઈ જશે અને એક નવા જીવનની શરૂઆત કરીશ તું. હું તારો ફોન નંબર સ્વામીજી સાથે શેર કરું છું. ઠીક છે? ઠીક છે, મોકલો, જોઉં છું. ઓકે ડિયર, બાય. સ્વામીજી, પ્રણામ સ્વામીજી. હમ સુખી ભવ. બોલો દેવી. હમણાં થોડા દિવસ પહેલા મારા પતિ મૃત્યુ પામ્યા. એમના ગયા પછી મને પણ જીવવામાં કોઈ રસ નથી રહ્યો સ્વામીજી. જીવતી લાશ જેવી છું. હા. જે મારી ઉપર વિશ્વાસ કરે છે એમના કષ્ટોને હું દૂર કરું છું. શું તારા કષ્ટોને દૂર નહીં કરું? તારે કષ્ટોથી દૂર રહેવું હોય તો જે પણ તારા જીવનમાં થયું છે એ મને છુપાવ્યા વગર બોલ. આ જ છે સ્વામીજી હવે મારી સમસ્યા. સારું, શું આજ તારી સમસ્યા છે કે બીજું કંઈ પણ છે? તારા જીવનમાં જેટલા પણ કષ્ટો છે એનાથી છુટકારો મેળવવો છે તો જે હું કહું એ કરજે. તને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મારે કેટલાક દિવસ અહીંયા રોકાવું પડશે. જેવું તમે કહો સ્વામીજી. જો દેવી, હું અહીંયા રહીશ ને તો તને નવા નવા અનુભવ અવશ્ય મળશે. મારી બધી વાતો સાંભળ્યા પછી તને પૂર્ણ શાંતિ મળશે. ઠીક છે સ્વામીજી, જો તમારા કારણે મને શાંતિ મળે છે તો મને ઘણી ખુશી થશે. જેવું તમે કહ્યું, તમે મારા ઘરે રહીને મારી સમસ્યામાંથી મને છુટકારો આપજો. કસ્તુરી. હા કસ્તુરી. આવી સ્વામીજી. બોલો સ્વામીજી. થોડી પાસે આવીને બેસ ને. મારા ઘૂંટણમાં દર્દ થાય છે, થોડું આવીને સ્વામીની સેવા કર ને. જો તું તારા હાથથી મારા ચરણોને સ્પર્શ કરીશ તો તારી સમસ્યા દૂર થશે.
શું થયું દેવી, આમ વિચારે છે કેમ? આ સ્વામીજીની સેવા કરવાની કોઈ ખરાબ વાત નથી. ચરણોને પકડી લે. હમ હેલો. લાવણ્યા, તે જે સ્વામીજીને મોકલ્યા એ આવ્યા હતા. મને કહેતા હતા કે હું એમના પગ દબાવું, એમના હાથ દબાવું. એમની બદતમીજીને કારણે મેં ભગાડી દીધા એમને. એમ વાત છે? હમ ઓ નો. મને લાગ્યું કે એ સારો માણસ હશે. એ તને પગ દબાવવાનું કહી રહ્યો છે. તને નોકરાણી સમજે છે કે? સારું છે, એ સ્વામીજીને ગોળી માર. મારી ઓળખાણમાં એક સાયકેટ્રિસ્ટ છે. એમનો નંબર તને મોકલું છું. એકવાર એમની સાથે ફોન ઉપર વાત કર. એ ઘરે આવીને તારો ઈલાજ કરશે. એમનો ઈલાજ પછી તારું ડિપ્રેશન પણ ઓછું થઈ જશે. કેમ, ઠીક છે ને? ઠીક છે યાર. બાય. ઓહ, તો આ હતી તમારી પ્રોબ્લેમ. સાંભળો, તમારા પતિના મર્યા પછી તમે ઘણા ડિપ્રેસ થઈ ગયા છો. તમારો માનસિક તણાવ વધી ગયો અને ક્યાંક તમે મેન્ટલ ડિસ્ટર્બ ના થઈ જાઓ, એ જ તમને બીક છે ને? હમ સાંભળો, થોડી ટેબ્લેટ લખીને આપું છું, એ રોજ એનું સેવન કરો. હમ આ લો. જો તમે તેને રેગ્યુલર લેશો તો સ્ટ્રેસ ઓછો થઈ જશે. હમ એ છોડો, તમે ક્યાંય કામ કરો છો કે? કોઈ કામ નથી કરતી ડોક્ટર. હું ઘરે એક હાઉસવાઈફ છું. એવી વાત છે? અને આ પણ એક રીઝન હોઈ શકે તમારા માનસિક તણાવ વધવાનું. હો, આ પહેલા તમે ક્યાંય નોકરી કરી છે? હા ડોક્ટર, લગ્નની પહેલા હું આઈટીમાં કામ કરતી હતી. ઓ, એવું છે? હમ મારું કહેવાનું છે કે તમે તરત કોઈ જોબ જોઈન કરી નાખો. જો રોજ તમે કામે જશો ને તો 4 લોકો જોડે વાતો થશે. એ તમારા માટે એક મોટી સાંત્વના હશે અને થોડા દિવસની અંદર તમારી અંદર જે સ્ટ્રેસ હશે એ ઓછો થઈ જશે. જો તમે બહાર 4 લોકો જોડે વાત કરશો અને તેમની પરેશાનીથી વાકેફ થશો તો તમને ખબર પડશે કે તમારી પરેશાની કશું નથી. તો પહેલા તમે કામે જાઓ. ફક્ત એટલું જ નહીં, જો બની શકે તો કોઈ સારા છોકરા જોડે લગ્ન પણ કરી લો. સોરી ડોક્ટર, આ ક્યારેય નહીં થાય. એ રહે ન રહે, પણ એમની જગ્યા મારા જીવનમાં કોઈ નહીં લઈ શકે. એમનો પ્રેમ હું મારા દિલમાંથી ક્યારેય નહીં ભૂલાવી શકું. એટલે તમારી કીધેલી રીતોમાંથી આ રીત હું નહીં અપનાવી શકું. બીજા લગ્ન વિશે કહીને મારું દિલ આ રીતે ન દુખાવો ડોક્ટર. કંઈ નહીં, તમારી મરજી. ઓકે, અઠવાડિયા પછી હું તમને આવીને મળું છું. ત્યાં સુધી જે ટેબ્લેટ મેં આપી છે તેને ખાતા રહેજો. હમ અને તમારી રાય સાંભળ્યા પછી આગળ કયો ઇલાજ કરવો એ તમને કહીશું. ઠીક છે ડોક્ટર, થેન્ક યુ. અચ્છા, ઓકે, હવે નીકળું છું. હમ હમ